નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। યુરોપના અનેક દેશોમાં અચાનક ભીષણ વીજ સંકટ પેદા થયું છે। સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ છે, જેના લીધે હવાઈ સેવાથી માંડી મેટ્રો સુધીનું સંચાલન પ્રભાવિત થયું છે। ઘણા ફોનના નેટવર્ક પણ ડાઉન થતા બંધ થયા છે। બપોરે મેડ્રિડથી માંડી લિસ્બન સુધીના વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું છે। આ ઇમરજન્સી પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આ દેશોએ પ્રોટોકોલ લાગુ કર્યા છે। આમ અચાનક વીજળી ગુલ થવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ સૂત્રો અનુસાર સાયબર એટેક થયો હોવાની શક્યતા છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આખા દેશમાં વીજ પુરવઠો ચાલુ કરવા માટે વીજ કંપનીઓ સાથે મળીને અનેક પ્રયાસો કરી રહ્યા છે। પોર્ટુગલના ગ્રીડ ઓપરેટર ઇરેડેસે જણાવ્યું કે આ સંકટ યુરોપના પાવર ગ્રીડમાં આવેલી ખામીના કારણે આવ્યું છે। પ્રારંભિક તપાસમાં વોલ્ટેજમાં અસંતુલનના કારણે વીજ સંકટ પેદા થયું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સ્પેન, પોર્ટુગલના શહેરોમાં મેટ્રો, બસ અને ટ્રેન સેવાઓ ખોરવાઈ છે। રસ્તા પર અવ્યવસ્થા સર્જાઈ છે। હોસ્પિટલ પર હાલ જનરેટરના આશરે ચાલી રહ્યા છે। સ્પેન અને પોર્ટુગલમાં ક્યારેય વીજ પુરવઠો નથી, જ્યારે ફ્રાન્સના ઘણા શહેરોમાં પણ બત્તી ગુલ થઈ ગઈ છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।